પાલનપુરમાં જ્વેલર્સની દુકાન ધરાવતા એક વેપારીને એક શખ્સ દ્વારા પોલીસની ઓળખ આપી એનડીપીએસના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી તેમજ વેપારીને ધમકી આપી 1.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। જો કે વેપારી પાસે પૈસા પડાવવા તેના મિત્રએ જ કાવતરું કરી બળજબરીપૂર્વક 57,000 રૂપિયા પડાવી લીધા હતા। ત્યારે આ મામલે વેપારી દ્વારા 5 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે જ્યારે ફરાર 3 શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। જે ફરિયાદી છે પ્રેયસ સોની એ નાનો માણસ હોય તો એને પૈસા એની પાસે નહીં બનતા એને 50,000 રૂપિયા જેવું બન્યું એ 50,000 રૂપિયા એને ગૂગલ પે મારફતે જે તે આરોપીને ચૂકવેલા હતા। આમાં એ પછી પણ આ લોકોની માંગણી સતત ચાલુ રહેલી અને એમાં સમાધાન કરાવવા માટે જે 5 આરોપીઓ હતા એકબીજા સાથે મળેલા જ હતા અને એકબીજાના સમાધાનના બહાને બીજા બી પૈસા પડાવવાનો એ લોકોનો ટાર્ગેટ હતો અને બીજા પણ 17,000 રૂપિયા પડાવ્યા અને હજી પણ એમની ધાક ધમકીઓ વાયરલ કરવાની અને બીજા પૈસા પડાવવાની પ્રવૃત્તિ ચાલુ જ હતી। 2 આરોપીને હમણાં આપણે રાઉન્ડ ઓફ કર્યા છે।